અમારે જે મમ્મી પપ્પા છે એ કહેતા કે છોકરાઓ તમે રાજકોટ વયા જાઓ, અહીંયા તો અમે આટલી મહેનત કરી છે, એ ન હોય તો આપણે કરી જ ન શકીએ એમ. એને જ આપણને હેલ્પ કરી હતી કે ભાઈ તમે જાઓ, પૈસા આપ્યા. ઘણી વાર આપણે ગામડે ગયા હોય તો નથી હાલતો એમ કહી તો એને ઓલું થાય. ઘણી બધી એવી વાત હોય કે જે એને આપ્યો આપણને સાથ, એટલે જ આપણે આ લેવલે આવ્યા છીએ. ઘણા બધાનો સાથ છે. એવું કિસ્મત તો આપણે બદલાવી શકી. કોઈ વસ્તુ એવી નથી કે આપણા માટે નથી. અશક્ય વસ્તુ શક્ય થઈ શકે. એટલે કિસ્મત ઉપર તો લોકો વિચાર કરતા હોય, પણ કિસ્મત ચેન્જ થઈ શકે. રેખાવું હોય હાથની એ આપણે બદલી શકે. ખેડૂતના દીકરા છે એટલે મહેનત કરવામાં પાછું નથી વારીને જોયું હજી સુધીમાં. દિન રાત ભલે સંપત્તિ માટે દોડ હોય, પણ સંપત્તિ આપણા માટે ક્યારેય નથી રહેતી. એ તો કદાચ સ્થિતિ ઉપર આધારિત છે, પણ વ્યક્તિને નક્કી કરો ને એ રહેશે ઊભો. એટલે હંમેશા જ્યારે પણ કોઈના મેરેજ નક્કી કરતા હોય દીકરી માટે દીકરો, તો દીકરાને જોવાનો, સંપત્તિને નથી જોવાનું. ઘણી વખત તો બસની ઉપર બેસીને ગયેલા, બસની માથે પરીક્ષા હાલતી હોય અને જવું ફરજિયાત પડે. સંપત્તિમાં તમે તમારા પુસ્તકમાં લખ્યું છે એમ કે સંપત્તિમાં નામે ખાલી સાયકલ હતી એમ. મારી પાસે સાયકલ એક જ પરિવારનું બંધારણ છે. શું વાત કરો? અમે આખું બંધારણ એક પરિવારનું. આ સોસાયટીનું સાંભળ્યું હોય, ક્યારેક નિયમો હોય કે એની ગાઈડલાઈન હોય બધી ઓર્ગેનાઇઝેશનમાં, પરિવારની અંદર એટલે થોડુંક એને થોડુંક સમજાવો. પરિવારનું બંધન એ રીતે બનાવવું પડે જેથી કરીને આ પૈસા કે ધંધા માટે જોડાય છે અને છૂટા એના માટે જ પડે છે, જેટલા જોયા એટલા. અંતે પૈસો મહત્વ. એટલે એ ન થાય એના માટે અગાઉથી એની તૈયારી છે આ બધી બંધારણ. એટલે ભાઈઓનું ભળતું ન હોય, દાદા એને ધંધો ઊભો કરી દીધો હોય, બહુ મોટી લેગેસી, 50 વર્ષ જૂની ને આટલા વર્ષ જૂની બ્રાન્ડ હોય, પછી હગા ભાઈઓને ભળતું નથી. શું કામ આવું? તકલીફ જે હોય એ પૈસાની હોય. એ તો અમે પહેલેથી જ ક્લિયર કરી દીધી કે દર મહિને તમને આટલા રૂપિયા આપી દેવામાં આવશે, એ તમે વાપરો કે રાખો. બધાની સેલેરી ફિક્સ થઈ ગઈ, મહિલાઓ સહિત બધાને મળી જાય. શું વાત છે? દાદાને, મમ્મી પપ્પાને, બધાને. ઓહો. ગામડેથી આવતો એક યુવાન નાના ગામડામાંથી આવે છે સપનાઓ લઈને. 26 રૂપિયાની મજૂરી કામ શરૂ કરે છે. દિવસના માત્ર 26 રૂપિયા મળે છે. પછી આગળ વધે છે અને 50,000 રૂપિયા વ્યાજે લે છે અને 8x12ની ઓયડીમાં મશીન રિપેર કરવાનું કામ શરૂ કરે છે. સપનાઓ ખૂબ મોટા હતા. એ જ ઓયડીમાં કામ કરવાનું, એ જ ઓયડીમાં રાત્રે રાંધવાનું અને એ જ ઓયડીમાં સૂઈ જવાનું. નીતિમત્તા અને પ્રમાણિકતા અને મહેનત એની સામે કિસ્મત ઝૂકે છે. સતત સંઘર્ષ કરે છે અને કિસ્મત ઝૂકી જાય છે એની સામે. અને આજે એમની કંપનીમાં ચાલીને નીકળવું હોય તો કદાચ વિચાર કરવો પડે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કમલેશભાઈની. આ એમનો કોઈ પરિચય કે એમની એન્ટ્રી કે એવું કાંઈ નથી. આજે અનેક યુવાનો માટે, અનેક બિઝનેસમેન માટે એ પ્રેરણારૂપ છે. તો એમની સાથે બસ સમજતા જ મુલાકાત કરવી છે, બસ સમજતા જ વાતો કરવી છે અને કંઈક જાણવું છે એમની પાસેથી. કમલેશભાઈ, સ્વાગત છે બસ સમજતા જમાં આપનું. સૌથી પહેલો પ્રશ્ન, એક ગામડાનો એક યુવક સપનાઓ લઈને શહેરની અંદર આવે છે, પણ ગામડે જમીન છે પણ પાણી નથી, અને શહેરમાં આવે છે ને શરૂઆત કરે છે મજૂરી કામથી. એ દિવસો શરૂઆતના, એ ઓયડીમાં રહેવાનું, એ બધું એ શરૂઆતથી વાત કરો. જ્યારે હું ભણતો, પહેલાં તો મારું ગામ માખાવડ, માખાવડથી રાજકોટ આવ્યા, એટલે ત્યારે અમારી પાસે કાંઈ હતું નહીં. શું આવીને કરવું એ વિચાર કરતા કે ભાઈ ધંધો કરવો કે કોઈને ત્યાં જોબ કરવી. પણ માઇન્ડમાં એવું હતું કે કંઈક ધંધો જ કરવો છે. જોબ કરશું તો ફ્યુચર આપણું નથી, એમ કે એક બંધાઈ ગયેલા છે ને બંધનમાં રહેવું ગમતું નહોતું. એટલે ત્યારથી જ વિચાર કરેલો હતો કે ગમે ધંધો, ઓછા પૈસા મળશે તો હાલશે, પણ ધંધો કરવો છે કંઈ એમ. હા, તો એ વિચાર લઈને સ્ટાર્ટ કર્યું એક નાનકડું એવું પ્લાસ્ટિકની અમારી સૌથી શરૂઆત પ્લાસ્ટિક મોલ્ડિંગ મશીન, એટલે જે હેન્ડ મોલ્ડિંગ મશીન કહેવાય, કે જેમાં કામ એટલું બધું હોય કે જે ખેતીમાં કરવાનું હોય ને એનાથી ડબલ મહેનત કરવી પડે. ત્યારે ખાલી 50-100 રૂપિયાનું જોબ વર્ક થાય. એમાં મજૂરી ઉપર 10 પૈસા અને 5 પૈસા એક પીસ બનાવો ત્યારે લેબર આપણને આપે કોસ્ટ. એટલે બહુ નોર્મલ કોસ્ટ હતી.
અને એ ઘરના લાઇટ બિલ અને ઘરેથી જ ચલાવી શકાય એવો બિઝનેસ હતો, એટલે ગૃહ ઉદ્યોગ ટાઈપનું એક બિઝનેસ. એટલે શરૂઆત ત્યાંથી કરેલી અને ભણતા સાથે કરેલી છે. અમે 4 ભાઈઓ સાથે હતા. એટલે જે જીતેન્દ્રભાઈ છે એ ભણતા હજી, એ 10માં હતો અને મેં 12 પાસ કરી અને ધંધો સ્ટાર્ટ કરેલો હતો. આ ધંધામાં પ્લાસ્ટિકથી અમારી શરૂઆત કરેલી હતી અને જેમ એ ધંધામાં એમને લાગ્યું ઓપોર્ચ્યુનિટી દેખાય છે, એટલે એક મશીન હતું એમાંથી 3 મશીન કર્યા અને ધીરે ધીરે એ જ બિઝનેસની અલગ અલગ લાઈન પકડાણી કે જેમાં એક ફેક્ટરી વેચવાની હતી. એટલે ત્યારથી જ અમે સોર્સિંગ કરી છે. કોઈ પણ ફેક્ટરીને જરૂર હોય તો એ અમે હાયર કરવાનું ત્યારથી શીખ્યા. ખાલી 50,000 રૂપિયાથી વ્યાજે લઈ અને એ ધંધાવાળાને આપી અને એ ધંધો સીધો અમે ડાયરેક્ટ એની પાસે મશીન, પ્રેસ મશીન, પાવર પ્રેસ હતા, એ લઈ અને સ્ટાર્ટ કરીને નટ બોલના વોશર આવે ને એ વોશરથી સ્ટાર્ટ કરેલું હાર્ડવેર પ્રોડક્ટમાં સીધા. એ સ્ટાર્ટિંગ છે અમારી કંપનીનું. ત્યારથી અમે કિસાન મેટલ અને કિસાન ઇન્ડસ્ટ્રીઝ જેવું નામ, કાંઈ નામનું એવું પરફેક્ટ નહોતું એટલે કિસાનથી સ્ટાર્ટ કરેલી ફેક્ટરી. એ વાત તમે કરી શરૂઆતની. મારે હજી થોડુંક પાછળ જવું છે. મારે માખાવડમાં જવું છે. ન્યાનું પરિસ્થિતિ વિશે વાત કરો કે ન્યા કેવું, અને તમે કે ખેતી કરતો પરિવાર, તમારા પરિવાર વિશે વાત કરો, મમ્મી પપ્પા વિશે વાત કરો અને માખાવડ વિશે વાત કરો. માખાવડમાં જે જન્મ થયો મારો 1979, એટલે અત્યારે 46 વર્ષની એજ છે મારી. એટલે આમ જોવો તો 46 વર્ષ પહેલા ગામડા કેવા હોય, એટલે પાછળ જાય તો જોઈ તો બહુ જ પરિસ્થિતિ નોર્મલ હોય, એટલે બધા એક સરખું જીવતા હોય, કોઈને થોડું વધારે હોય, એટલું બધું કોઈ એવું ન હોય કે બધા આમ કરોડપતિ હોય કે એટલા રૂપિયા હોય, સાધારણ હા ખાઈ પી અને રહેતા હોય એવી પરિસ્થિતિ હતી. ઘણા મહેનત ત્યાં કરતા લોકો, પણ કોઈ એવો ઓપ્શન નહોતું એની પાસે કે સિટીમાં આવ્યા સિવાય. એટલે અમારે જે મમ્મી પપ્પા છે એ કહેતા કે છોકરાઓ તમે રાજકોટ વયા જાઓ, અહીંયા તો અમે આટલી મહેનત કરી છે તો એ ઘણું થયા, તમને એમાં ભણાવ્યા અને હવે તમે આગળ વધો. એટલે જ્યારથી મેં 7 ધોરણ છે ને એ અમારા ગામ માખાવડ જ એજ્યુકેશન લીધેલું છે, ત્યારથી બાજુમાં લોધિકા ગામ છે અમારો તાલુકા લોધિકાથી, માખાવડથી 9 કિલોમીટર દૂર થાય. ત્યાં હું સાયકલ લઈને પહેલા જતો અને ટ્યુશનમાં જતા 2 વખત જતો દિવસમાં. 9 કિલોમીટર જવાનું, 9 આવવાનું સાયકલ લઈને શરૂઆત. 8મા 9મા ધોરણના છોકરા અત્યારે સાયકલ લઈને ખાલી 1 કિલોમીટર નથી જતા, ત્યારે અમે રોજનું 18 કિલોમીટર જવું આવવું થાય બે થઈને. અને ત્યારથી ટ્યુશન ક્લાસમાં જતા, લોધિકામાં જ પાછો જતો, ત્યારે બસમાં જતો. આખા દિવસમાં 2 કે 3 બસ આવે ગામમાં. એ બસમાં બેસી એટલે ઘણો ટ્રાફિક હોય તો ઘણી વખત તો બસની ઉપર બેસીને ગયેલા, બસની માથે પરીક્ષા હાલતી હોય અને જવું ફરજિયાત છે. ત્યારે કોઈ વ્હીકલ નહોતા એટલા કે હોન્ડા કે કોઈ પણ એક હોય ગામમાં બહુ વધીને એકાદું હોય, તો કોઈ બહુ ઇમરજન્સી હે તો કોઈના મમ્મી પપ્પા હે તો એ સાથે મૂકી જાય, 3-4 સવારીમાં બેસીને જાય. એ અમારી ત્યાંની માખાવડની છે. અને જે અમારા મમ્મી પપ્પા છે એ પહેલેથી ખેતી કરતા. અમારો આખો પરિવાર છે મોટો. અમારા દાદા એક હતા અને એના 5 દીકરા છે અને મહેનત કરતા સારી. એટલે ત્યારથી આ એક સ્ટોરી અમારી છે માખાવડની. માખાવડમાં તમે કીધું એમ કે ક્યારેક તો સાયકલ લઈને જવાનું, અને સંપત્તિમાં તમે તમારા પુસ્તકમાં લખ્યું છે એમ કે સંપત્તિમાં નામે ખાલી સાયકલ હતી એમ મારી પાસે. સાયકલ એક જ. અહીં રાજકોટ આવ્યા ત્યારે પછી M80 સાયકલ લઈને જ આવ્યા હતા પહેલા તો. હા, સાયકલ નહોતી ત્યારે 80 નામનું ઓલું મોટરસાયકલ આવતું, હા એ ચલાવતા. ત્યાં ગામડે જ પપ્પાનું હતું. પપ્પા કે તમે લઈ જાઓ, અમારે અહીં કાંઈ જરૂર નથી, તમારે ધંધો સ્ટાર્ટ કરવો હોય તો આ એક મોટરસાયકલ તમારે જોઈ ત્યાં. એટલે અમે મટીરિયલ એ બધું મોટરસાયકલમાં જ સપ્લાય કરતા ત્યારે અમારા સપ્લાયરોને. બરાબર. અને પણ ક્યારેક એમ એ ગામડામાં તમે કીધું કે એ વખતે ખાલી આપણે સારી રીતે ખાઈ પીને રહી શકીએ એવો માહોલ હતો, પણ ત્યારે ક્યાંક ગામના કોઈક પૈસાદારના છોકરા હોય એ મોજ કરતા હોય અને એ એના ખિસ્સા ભરેલા હોય, એટલે આમ એ સમય મોજ અલગ છે. પણ ત્યારે આપણી પાસે એટલી સ્થિતિ ન હોય ત્યારે કેવું લાગતું? ત્યારે લાગે એટલું, પણ આપણે એવું ત્યારે વિચારવાનું કે આપણે આ કેમ અપનાવી શકીએ એમ. એટલે મોજ સારા સસ્તા રસ્તે હોય તો આપણને તકલીફ નથી, પણ ખોટી રીતે કરતા હોય. પણ ત્યારે એવો કોઈ ટ્રેન્ડ નહોતો કે પૈસાદારના છોકરા અને મીડિયમ રેન્જ બધા સાથે જ રહેતા. એક સ્કૂલમાં ભણ્યા હોય એટલે ભાઈબંધ તો એવા જ હોય.
એ મોજનો કોઈ ત્યારે એટલો ઓપ્શન નહોતો કે સિટીમાં આવે ને ગામમાં ને ગામમાં કરતા હોય. કોઈ નાની એવી વસ્તુ એ દુકાનથી લઈને ખાતા હોય ને બાકીને ન હોય. એ જ વધુ એની મોજ હતી ત્યાં. જોઈ લેવાનું કોઈ ગોલો ખાતા હોય તો કોઈ રૂપિયાવાળો ને કોઈ પાવલીવાળો વધીને 25 પૈસાનો ત્યારે હતો. મેં જોયેલું છે. એ બરફ ગોલો ઉનાળામાં હોય અને મગફળી ફોલે તો એ દાદીમાં એને આપે એટલા રૂપિયા તો એ એનો નાસ્તો કરવાનો એક જ ઓપ્શન હતું ત્યાં. અને અહીંયા આવવાનું કારણ સૌથી પહેલો એક વિચાર કે નોકરી તો કરવી જ નથી. હા, નોકરી નથી કરવી. અત્યારે કેટલા યુવાનો જોતા હશે માધ્યમથી કે નોકરી કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એને એમાં મૂંઝારો થાય છે કે ભાઈ આપણે કંઈક પોતાનું કરવું છે. પણ એનું આયોજન કરીને કરવું કે રિસ્ક કેટલું લેવું. અને તમે આવ્યા એ પછીનો પહેલા દિવસનું વર્ણન કરો કે અહીંયા શહેરમાં સીધા આવ્યા અને આમ પહેલો દિવસ કેવો અઘરો હોય છે ને એ ઓલું ઓયડી તમે રાખી જાય 8x12 વાળી એમાંય રાત કાઢવાની થઈ છે એમાં એ કેવી છે એની વાત કરો. એટલે પહેલા દિવસે આવ્યા એટલે કોઈ આપણી પાસે એટલો સામાન ન હોય એટલે ગાદલું ગોદડું હોય તેમાં સૂઈ ગયા. આ પહેલાં તો જે ધંધાની તલાશ માટે નીકળ્યા એટલે અહીંયા તો રાજકોટમાં હોય આપણને ઓળખતા ઓલા લોકો પણ બહુ ઓછા હતા. અમારી જે પ્લાસ્ટિકનું હતું ને એટલે એની ડાય બનાવવા માટે પહેલાં નીકળ્યા હતા. એટલે જે ડાય બનાવવાની રાજકોટમાં 2-3 કંપનીઓ હોય જે અમારે મોલ્ડિંગ મશીન હોય એટલે એની ડાય જોઈએ. એના પહેલાં કોઈ પણ પ્રોડક્ટ તૈયાર ન થાય. એટલે પહેલાં ડાય બનાવી, ડાય બની ગયા પછી ગામમાં ગોઈતું કે આને કોણ આપણને કમ્પ્લીટ કરી દીધું. તો કોઈ પાસે એવું મશીન નહોતા જે અમારે જોતી હતી પ્રોડક્ટના. એટલે અમે કીધું આપણે મશીન લઈ લઈને આવીને આપણે ટ્રાય ને એરર કરશું. કોઈ પણ ડાય બનાવી સીધી પ્રોડક્શનમાં નથી આવતી એટલે એની ટ્રાયલ કરવી પડે. એ ટ્રાયલ કરવા માટે મશીન રાખ્યું અને એ જ પછી ચલાવવા માંડ્યા ત્યાં. હાથે ચલાવતા. ત્યારે કોઈ કારીગર રાખવા પોસાય એવું નહોતું. કારીગર રાખવાની શરૂઆત અમે 2003ની આસપાસ રાખી. ત્યાં સુધી જાતે જ કરવાનું અને જાતે જ પાછું ઈ લઈને સ્કૂટર ઉપર હા એને આપવા જવાનું. જે એની ઓર્ડર હોય એને સેલ બાચકા ભરીને. ત્યારે કોઈ બોક્સ પેકિંગ કે એવું બહુ ફેસિલિટી નહોતી. એ લોકો એની બ્રાન્ડમાં વેચતા હોય એટલે આપણે તો જોબ વર્ક જ કરતા હોય એટલે એને એસેમ્બલી પાર્ટ સાથે કનેક્ટ કરવાનો હોય. એટલે ઘણા બધા પાર્ટ એવા હોય કે એ આપણે આપી પછી એ લોકો આખું એસેમ્બલી કરતા હોય. મેઇન કિચનવેરના આપણે ગેસ લાઇટર આવે એના જ પાર્ટ હતા બધા. પણ એ સમયે કમલેશભાઈ અહીંયા આવ્યા ત્યારે કાંઈ હતું નહીં, બેકઅપ નહીં એવું તો એ સીધું રિસ્ક લઈ લીધું કે આ રીતનું નાનકડું કારખાનું ભલે ઘરેથી આવેલી ઓયડીમાંથી હલાવવું પડે એ રિસ્ક લઈ લીધું સીધું. હા, ઘણી વાર વિચાર આવતા હોય કે આ બહુ ટફ છે એટલે રિસ્ક તો લઈ લીધું હોય પણ જો એને તમે પાર ન પાડી શકો ને તો એને બંધ કરવું પડે. એટલે હંમેશા રિસ્ક લઈ અને એને આગળ વધારવા માટે પ્રયત્ન કરવાના. રિસ્ક લઈ જ લીધું છે તો પછી પાછું વાળીને જોવાનું નથી. ઘણા બધા વિચાર આવતા હોય અત્યારે આવતો જ હોય બધાને, એવો સ્વાભાવિક છે. જોબ બહુ ઈઝી છે. જોબ કરવા વાળાનો વિચાર એવા હોય કે હું આ જોબ કરીશ ને તો મને કમ્ફર્ટ ઝોન મળી જાય. પહેલી તારીખે પૈસા આવી જાય. આમાં કોઈ સ્ટાન્ડર્ડ હોતું નથી. હાલને હજી આ ધંધા બધા કરતા હોય તો એને રિસ્ક તો હોય જ. ગમે એટલો કદાચ મોટો ધંધો હોય રિસ્ક વગર ક્યારેય હાલતો નથી. તો જ બિઝનેસમેન કહેવાય. રિસ્ક ઉઠાવે એને. નથી ઉઠાવતા તો એ જોબ કરતા હોય. બેસ્ટ વસ્તુ છે. અને પહેલેથી નક્કી જ હતું ને કે આપણે ધંધો જ કરવો. હા, ધંધા સિવાય કોઈ ઓપ્શન નથી. અમારો વિચાર હજી છે. અમે તો અમારા કુટુંબમાં ઘણા બધા લોકોની સાથે લઈ આવ્યા, સગા વાલા ભાઈબંધો કે ભાઈ કરો તો ધંધો કરો, કાંઈક એવો કરો કે જે તમને લોકો તમારી સાથે ધંધો અને ધંધાની સાથે તમે જોડાયેલા રહ્યો. અને એ જે શરૂઆતમાં તમે કીધું કે રિસ્ક લઈ લીધું, બેકઅપ નથી અને ચાલુ કરી દીધું, પછી એવો એક સમય શરૂઆતનો હોય કે જ્યારે તમને એમ થયું હોય કે આ હવે કેમ થશે, કે આમાં હલવાઈ ગયા, કે પછી ક્યારેક તો રોવું આવી ગયું હોય એકલા બેઠા હોય ત્યારે કે ભાઈ આ ભાર વધી ગયો છે અને ગળે ડૂમો ભરાઈ ગયો એવી સ્થિતિ થઈ છે ને, ઘણી વખત થઈ છે. તો એમાં ઘણા વખતે અમારે રો મટીરિયલ લેવાનું હોય, અહીંયા ઓર્ડર હોય પણ રો મટીરિયલ લેવાના કેસમાં પૈસા દેવાના હોય એટલે એડવાન્સ એમ તો જ આવે. અમે બધો જે અમારું જે વોશરને હતું ને એ સ્ક્રેપમાંથી લેતા. એટલે બેરિંગ કેજ હોય ને એમાં સ્ક્રેપ મળે, એ સ્ક્રેપ લેવાનો. અને સ્ક્રેપનો ધંધો એવો છે કે એ ક્યારેય તમને ઉધારીમાં ન મળે, કોઈ પણ પૈસા દઈ જ દેવાના, એડવાન્સ સાથે લઈને જવાના અને એ મટીરિયલ લેવાનું. હવે એ સાપર વેરાવળમાં જે એ બધી કેજની ફેક્ટરી હતી ત્યાંથી જ રો મટીરિયલ પરચેજ કરતા. એટલે એ મટીરિયલ લેવા માટે કેશ પૈસા જોઈ. ઘણી વખત અહીંયા મટીરિયલનું સેલ ન થયું હોય પણ આપણે કારખાનું ઓકાલવા માટે સ્ટોક કરવા માટે પણ મટીરિયલ જોઈ. તો મટીરિયલ લેવા માટે પૈસા હોય નહીં એટલે
ઘણા બધા ભાઈબંધો હોય કે ગામડે મમ્મી પપ્પાને કહેવાનું, પણ અહીંયા એટલા પૈસા ન હોય, પણ ઘણી વખત એને આડા અવરા કરીને અમને આપેલા છે કે હાલ્યો આ તમે 2 મહિના કે વર્ષ દિવસ પછી પાછા રિટર્ન કરી દેજો, પણ અત્યારે હે ને આપી છે તમને. જરૂરિયાત 10-15ની જ હોય, પણ ત્યારે એ 10-15 હજાર બહુ મોટી વાત હતી. મોટી વાત હતી. હા, અમારો 1 ટન માલ લેવા માટે 7 રૂપિયાનો કિલો આવતો મટીરિયલ, એટલે 7,000 રૂપિયા જોઈએ 1 ટન લેવા માટે. એ 2 દિવસ મટીરિયલ હાલે, પણ એ 7,000 એ બહુ ટફ હતા લઈ આવવા માટે. અને એ પાછા કન્વિન્સ કરવાના બધા, એને સમજાવવાનું હું આપી દઈશ તમને પૈસા. ક્યાંક તો ક્યાંક કોકને મળવા ગયો તો રાહે જોવાની થઈ છે કે બે સામે જો શું હોય 30 દિવસની સાયકલ હોય, જ્યાં મટીરિયલ દઈ ને એ 30 દિવસે પૈસા આપે, અને જે મટીરિયલ લેવાનું છે એ 7,000 રૂપિયા 2 દિવસે જો, એટલે 3,500 રૂપિયા પર ડેની નીડ હતી. એ નીડ પૂરી થવા માટે આપણી પાસે કોઈ એવી મૂડી નહોતી કે રો મટીરિયલ લઈ અને એક્સ્ટ્રા રાખી શકીએ. એટલે ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે પડેલી, પણ એમાંથી ધીમે ધીમે કરતા પાર. અમારા ખર્ચા બહુ ઓછા હતા, જાતે કામ કરતા, એટલે અમે એમાં સર્વાઈ થઈ ગયા. રસોઈ એની યાદ બનાવવાની હોય. હા, રસોઈ બનાવતા. એની દિનચર્યા શું હતી ત્યારની? આખી દિનચર્યા કેવો હતો કે ઈ ત્યારે આખો દિવસ કેવો હોય? હાથે જ બધું કરતા તો સવારે એમાં એવું હોય, મશીન જે થાય ને એ એને થોડી વાર હીટ આપવા દેવી પડે, એટલે પ્લાસ્ટિક હોય ત્યારે. એટલે દિનચર્યામાં આખું મશીન ગરમ થાય એટલે પેલા જેમાં નાસ્તો કર્યા પેલા મશીન સ્ટાર્ટ કરી દે. નાસ્તો જાતે બનાવવાનો હોય, એટલે ત્યાં સુધીમાં આપણું મશીનની હીટ આવી જાય, એટલે ત્યારે સ્ટાર્ટિંગ થઈ જાય કે મશીન હવે ગરમ થઈ ગયું ત્યાં નાસ્તો બની જાય. નાસ્તામાં ચા ભાખરી ઈજીમાં ઈજી હોય. જાતે બનાવે તો ભાવે ને. સંઘર્ષના સમયે ભાખરી કેવી મીઠી લાગે. ભાખરી તો મીઠી જ લાગે ને. આપણે ભાખરી બનાવીને દિવસ શરૂઆત થાય. હા, ચા ને ભાખરી બનાવી લેવાની. આજુબાજુમાં ડેરી હતી ત્યાંથી દૂધ લઈ આવવાનું અને ભાખરી. બધી વસ્તુ ઘણી તો ગામડેથી અમારા મમ્મી પપ્પાએ બહુ હેલ્પ કરેલી બધી. હજી હાલની તકે અમે ગાયું રાખી છીએ અને ત્યાંથી દૂધ તો મળે જ છે. ત્યારે આવતું છાશ, દૂધ અને ચોખા ઘરના ઘઉં ચોખા એ દડાઈને આવે કમ્પ્લીટ હજી, અને ત્યારે આવતું. એટલે એ તો અમારી બહુ દયા છે ત્યારથી. અને એ માનો પ્રેમ અને બાપુજીનો એક આધાર, એનું કેટલું મહત્વ જીવનમાં? જબર. એનો હોય તો આપણે કરી જ ન શકીએ એમ. એને જ આપણને હેલ્પ કરી હતી કે ભાઈ તમે જાઓ, પૈસા આપ્યા. ઘણી વાર આપણે ગામડે ગયા હોય તો નથી હાલતો એમ કહી તો એને ઓલું થાય, એ ઢીલા પડી જાય. અત્યારે માના પ્રેમની ને બાપુજીના આધારની વાત કરી, તમારી આંખો ક્યાંક ને ક્યાંક થોડીક ભીની થાય છે. તો એની સાથેનો સંબંધ અને એ ચારેય ભાઈઓને એ જે રીતે હું ફાઈપી એ લોકોએ, તો એ યાદ કરો તો શું યાદ આવે છે? એ તો વાત જ જવા દે. એ બધી તો ઘણી બધી એવી વાત હોય કે જે એને આપ્યો આપણને સાથ, એટલે જ આપણે આ લેવલે આવ્યા છીએ. ઘણા બધાનો સાથ છે. એવું મા બાપનો તો સૌથી પહેલો હોય. હરેક દીકરા માટે મા બાપ તૈયાર જ હોય. એટલે એ કોઈ એવી ઘટના નથી કે જે મા બાપે, અને એને એમ કીધું આ દીકરા અમારી ફરજ છે, તમારે આ કરવાનું છે, અને એના આધારે જ અમે અહીંયા સહી એમ માનો ને. તો અત્યારે મમ્મી પપ્પા હયાત? હયાત છે બધા બે. હા, સાથે જ રહીએ છે, ફેમિલી સાથે બધા. 2 ભાઈઓ નાના ભાઈ સાથે છે. અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ, એટલે રોજ એને મજા આવે એમ મળીને જ આવવાનું. આજે એ લોકોને કેવું લાગતું હોય છે? ત્યારે સંઘર્ષના સમયે ક્યારેક આપણું થોડુંક આમ ધંધામાં આમ તેમ થયું હોય તો એ ગળગળાઈ થયા છે ને આજે આટલી સફળતા જોવે. અત્યારે કેવું લાગે? આમ બહાર બેઠા હો તમે, પગ દબાવતા હો તો શું વાત થાય? એ તો વાત કરે ને, જૂની વાત યાદ કરે ઘણી વાર. હવેની તો શું હોય કે એ બધું સંઘર્ષનો સમય હતો. એ પરીક્ષા હતી, એમાંથી પાસ થઈ ગયા. એટલે અત્યારે ભેરા થયા ત્યારે જૂની વાત ઘણી વાર થાય, ફેમિલી ભેરું થાય. અને અમારો ફેમિલીનો રૂલ છે, મહિનામાં એકવાર બધાએ સાથે મળી વાડીએ જવાનું અને જમવાનું. હજી હાલની તકે તો હજી અઠવાડિયામાં 1 દિવસ આ ઘરે અને ઓલા ઘરે હોય જ એમ. વીકમાં એકવાર જવાનું, બહાર જતા હોય તો સાથે જવાનું. એ અમારી રૂટીન છે ફેમિલી માટેનું. ગમે એવો નબળો સમય હોય પણ પરિવાર ભેગું હોય ને
તો આવા ઘણા આપણે સફળ બિઝનેસમેનની સ્ટોરી આપણે વાંચતા હોય કે જોતા હોય. તમારા કેસમાં પરિવારનું કેટલું મહત્વ છે બિઝનેસની સફળતા પાછળ? હા, પરિવારનું અમે આખું એક બંધારણ કહેવાય, આપણું ભારતનું બંધારણ છે ને એમ પરિવારનું બંધારણ છે. શું વાત કરો? અમે આખું બંધારણ એક બનાવ્યું પરિવારનું. હવે આ સોસાયટીનું સાંભળ્યું હોય, ક્યારેક નિયમો હોય કે એની ગાઈડલાઈન હોય બધી ઓર્ગેનાઇઝેશનમાં, પરિવારની અંદર એટલે થોડુંક એને થોડુંક સમજાવો. પરિવારનું બંધન એ રીતે બનાવવું પડે જેથી કરીને આપણે પરિવાર એક બિઝનેસ માટે જોડાણા હોય. જેટલા જોડાણા એ એક પૈસા કે ધંધા માટે જોડાય છે અને છૂટા એના માટે જ પડે છે જેટલા જોયા એટલા. અંતે પૈસો મહત્વ. હા, એટલે એ ન થાય એના માટે અગાઉથી એની તૈયારી છે આ બધી બંધારણ. એટલે એમાં કોઈ કાયદાકીય બંધારણ નથી, પણ સમજૂતીના આધારે એક 18 વર્ષ 15 વર્ષથી ઉપરના છોકરાઓનું એમાં રિવ્યૂ લેવામાં આવે છે બંધારણ બનાવતી વખતે પરિવારનું, અને 1 to 1 થાય, સાથે બને, અને આખું એની મેથડ છે કે કોઈને કાંઈ પણ તકલીફ હોય તો એ ત્યારે જ જાણ કરે બંધારણ બનતું હોય ત્યારે. અને એના બધા ઘણા બધા 200 પેજના રૂલ છે. 200 પેજનું આખું એક બંધારણ બને, આખો પરિવારનું એક સ્ટ્રક્ચર બને, ઓર્ગેનાઇઝ ચાર્ટ આપણો કેમ હોય એમ બધાના રોલ અને રિસ્પોન્સિબિલિટી ક્લિયર થાય એમાં. પણ આ ધંધો આ કરવાનો એથિકલી ધંધો, બધા બીજા નવા ધંધા કોઈ પણ ચાલુ કરો, કોઈ સગા સાથે કરો તોય આ જ એક પરિવાર છે એનો જ હક રહે. કેમ ટાટા ટ્રસ્ટ છે એવી રીતે અમારું એક બંધારણ બનેલું છે કે કોઈ પણ ધંધો સ્ટાર્ટ થાય તો મેઇન જે આપણી કંપની છે આટોમાઇઝ, એની અંડરમાં જ બનશે બધા. કોઈના છોકરાઓએ કોઈની સાથે ધંધો કરવો હોય પણ એની રાઇટ્સ આટોમાઇઝ પાસે રહેશે. પણ આ કમલેશભાઈ, પરિવારનું બંધારણ તમે કીધું તો ક્યારેક તો પરિવાર કેવું છે, બોલું વાસણ હોય ને ખખડે, તો અંદરો અંદર ક્યારેક આટલો મોટો પરિવાર હોય તો ક્યાંક પ્રશ્નો રહે, ક્યારેક કોક આ વસ્તુ બધા પાછા આનાનો વિચાર ક્યાંથી આવ્યો કે આ રીતનું હોવું જોઈએ? કારણ કે પરિવાર છે તો અમુક ફોલો કરે, નોય કરે. હા, પણ એ જે બંધારણ બનાવ્યું ને ત્યારે બધી વસ્તુ એમાં કવર થાય છે કે જે વસ્તુ આપણે વિચારવાની છે કે આ રીતે આપણે લઈ જવાનું, આપણું વિઝન ક્લિયર છે કે અહીંયા આપણે પહોંચવું છે, તો પરિવારના લોકોને એ સપોર્ટ કરવા માટે એ એગ્રી થઈ જાય બધા. પણ તમે જે વાત એને ખુલ્લીને વાત કરશો ને એટલે પરિવારમાં કોઈ દી એવો વિચાર ન આવે ને કે આપણે આવું કરવું છે, કે કોઈ જુદું પડવું છે, કે તકલીફ જે હોય એ પૈસાની હોય. એ તો અમે પહેલેથી જ ક્લિયર કરી દીધી કે દર મહિને તમને આટલા રૂપિયા આપી દેવામાં આવશે, એ તમે વાપરો કે રાખો. બધાની સેલેરી ફિક્સ થઈ ગઈ, મહિલાઓ સહિત બધાને મળી જાય. શું વાત છે? દાદાને, મમ્મી પપ્પાને બધાને. ઓહો, એને તમે એક અમાઉન્ટ ફી આપી દેવાય, અમાઉન્ટ મળી જાય એની તારીખ આવે. ઓહો, પહેલી તારીખે બધાના એકાઉન્ટમાં એ રૂપિયા આવી જાય. એટલે એક ફિક્સ એમાઉન્ટ. જ્યારે તમને એ વસ્તુ ન મળતી હોય ને તો વિચારો આવે ખોટા કે એની નીડ છે એ આપવી જરૂરી છે બધાએ, અને એ કંપની આપે એમાંથી. એટલે જ્યાં સુધી એ બધું આપતા હોય ને ત્યારે તમને એવા વિચારો ન આવે. એટલે અમે આ બંધારણ બનાવવાનો રીઝન જ એ છે કે આપણે જે માટે જોડાણા છે એ જોડાઈ રહેશું તો જ આપણી તાકાત મળશે. એટલે એ હું તો બધાને એ જ સજેસ્ટ કરું છું કે જેમાં એકથી વધારે ફેમિલી બિઝનેસમાં જોડાયેલા હોય તો એને આ બંધારણ બનાવવું જરૂરી છે, જેથી ક્લિયરિટી મળે કે આપણે જે માટે ભેગા થયા છે તો એ હંમેશા ભેગું રહેવાનું છે. અને જેટલી બહારની કંપની જોવો, જાપાનીઝ તો 200 વર્ષ 300 વર્ષ જૂની છે. રાજકોટમાં તમે ગોતો તો 50-100 કંપની એવી છે કે જે 2 કે 3જી પેઢી સુધી ચાલતી હોય, પછી વિખૂટા પડી જાય. અમારું બંધારણ અમે એવું બનાવ્યું છે કે વર્ષો સુધી એને જ ફોલો કરવાનું રહેશે. અમારા છોકરાઓને એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ, મેરેજના સ્ટાન્ડર્ડ એ બધું બંધારણમાં લખેલું હોય કે આને આટલું એજ્યુકેશન લેવું, આટલો એક્સપિરિયન્સ કરી અને પછી બિઝનેસમાં રિપોર્ટિંગ એનું કાકાને રહેવું જોઈએ, ન એના પપ્પા સાથે. એટલે ઘણા બધા એવા નાના નાના પોઈન્ટો હોય કે જે પોઈન્ટથી બિઝનેસ હલી જતા હોય કે જેમાં પપ્પા અને દીકરો એક ધંધામાં હશે તો એનું ડિસિઝન થોડું વેરિએશન આવે, મતભેદ થાય. કાકા, ભત્રીજો, દાદા અને બીજા હોય કે બાપુજીની સાથે એને રહેવાનું, રિપોર્ટિંગ એકાબીજાની સાથે રહેવાનું. એટલે એની હારે એનો સંબંધ. હા, પછી મેરેજ છે તો મેરેજની એક ફિક્સ એમાઉન્ટ બની ગઈ હોય કે જે ફ્યુચરમાં આવશે એ રીતે કરતું જવાનું. કે અત્યારે નાની એજ છે તો એનું કોસ્ટિંગ ત્યારે ઘણી બધી વસ્તુ અલગ હોય છે, પણ બધાને એક સરખું અને એક જ હરખું રહેવાનું.
કોઈ પ્રશ્ન જ ન રહેવો જોઈએ. પ્રશ્ન જેટલા હોય એટલા અત્યારે એને ક્લિયર કર્યા અને દર 3-4 વર્ષે એને રિવ્યૂ કરતું રહેવાનું. અને આમ રિવ્યૂ કરવા માટે અમારે રિવ્યૂ બધાય સેશન બનાવેલા છે કે દર મહિને એકવાર મળવું બિઝનેસ માટે. એ 4 ભાઈઓનું હોય, આખું ફેમિલી સાથે જવાનું, ઘણું એવી ડિસ્કસ ત્યાં કરવાની કે જેથી એ બંધારણમાં રહેલા વસ્તુઓ છે એ ફોલો થાય છે કે નથી થતી એ ઓડિટ કરવાનું એને. એવું બધું તમે કરો પાછું? અત્યારે બધી એક્ટિવિટી ચાલુ છે, દર મહિનાની, વીકલી, ક્વાર્ટરલી, જે એમાં લખેલા છે એ આખા પેજમાં એ ફોલો કરતા જવાના જેથી આપણું કન્ટિન્યુ રહે. પણ કમલેશભાઈ, શરૂઆતમાં તો આવું બંધારણ ને આવું બધું સાંભળે તો ઘરના મહિલાઓએ કોઈ વિરોધ નહીં કર્યો હોય કે આ શું લઈ આવ્યા તમે બંધારણ ને આ બધું થાય? પણ જ્યાં સુધી સમજણ અમારો પરિવારમાં એવું છે કે 1 થી 2 વ્યક્તિ એમ કે ને આપણે આવું કરવું છે તો બધા સમજવા માટે તૈયાર થઈ જાય કે ભાઈ આપણે આ જરૂરી છે આપણા માટે જ, આવતી પેઢીઓ માટે, કે જે આ ધંધામાં આવશે તો એ આપણને બેનિફિટ છે. અત્યારે તો આપણે જે રીતે હલાવતા હોય એમ હલાવી લેવાના છે, પણ આવનારો જે સમય છે એમાં ઘણું બધું તકલીફ આવે, ઘણી નાની મોટી, તો એને કેવી રીતે હેન્ડલ કરવી એ બધું એમાં સમાયેલું છે. ને એથિક બહુ અમારા માટે મહત્વના, એટલે એથિકલી એમાં બનાવેલું આખું બંધારણ. અને આ કર્યા પછી ફેમિલીમાં એને ઇમ્પ્લિમેન્ટ કર્યું એ પછી શું કાંઈ એમ તમને પોઝિટિવ ચેન્જ દેખાણા હોય? ઘણા બધા. જે અમારું મળવાના 2 મહિના 3 મહિના વહી જતા હતા કે ઘણી વાર બહાર ન જતા હોય એવી રીતે, હવે આખો પર્પઝ થઈ ગયો. આ ડેટ આખી આ મહિનાનું શેડ્યુલ બની જાય કે આ ડેટ આપણા માટે આ દિવસે જવાની ફિક્સ છે. એમાં અમે ઘણી બધી એવા બનાવ્યું છે. હજી અમારું 2 વર્ષ જ થયા, એટલે દર 2 વર્ષે કે એમ બહાર ફરવા જવું, એકવાર ઇન્ડિયામાં, ઇન્ટરનેશનલ, જે એ બધું બનાવેલા ઘણા બધા છે કે ત્યારે બધાએ સાથે જવાનું. એટલે પરિવાર બોન્ડિંગ હશે ને તો જ થાય. એટલે આપણે એમ્પ્લોયનું બોન્ડિંગ હોય ને એમ પરિવારનું બોન્ડિંગ વધારે મહત્વનું છે. ડિસિઝન જલ્દી આવે. જ્યાં સુધી તમે મળશો નહીં તો એ ડિસિઝનને ડિલે થતા જાય અને છેલ્લે એ જ આપણા ધંધા ઉપર ઇફેક્ટ કરતા હોય. એટલે જેટલા મળતા રહેશું એટલું જ વધુ ને વધુ નિર્ણયો જલ્દીમાં જલ્દી લેવાય. કમલેશભાઈ, ભાઈઓને ભળતું નથી ઘરમાં ને ઘરમાં, હગા ભાઈઓને ભળતું ન હોય. દાદાએ એને ધંધો ઊભો કરી દીધો હોય, બહુ મોટી લેગેસી, 50 વર્ષ જૂની ને આટલા વર્ષ જૂની બ્રાન્ડ હોય, પછી હગા ભાઈઓને ભળતું નથી. શું કામ આવું? ત્યારે એ દાદાએ આ ન બનાવ્યું હોય, એટલે જે દીકરાને એને વધારે પ્રિય હોય તો એ તરફ દીધું હોય અને એકને ઓછું હોય, મન દુઃખ થતું હોય. કોઈ છોકરાને એવું લાગતું હોય કે મને નથી આપેલું એટલે આ તકલીફ થાય, પણ પહેલેથી ક્લિયર કટ રસ્તો ન હોય કે આ મારે આને આપવું છે, કે આ આપણી કંપનીના રૂલ છે. રૂલ બુક હોવી જોઈએ. અમે અમારી કંપનીના રૂલ બનાવેલા છે, એમ પરિવારના છે. એટલે રૂલ અને રેગ્યુલેશન કોઈ પણ હોય એના હોવા જોઈએ. આપણે ભારત સરકાર છે તો એને કેમ ટોટલ વસ્તુ રાઇટિંગમાં હોય, એમ અમારું કોઈ પણ વસ્તુ બનેલી હોય એને લખેલું જ હોય. આ કરવાનું, આ નહીં કરવાનું, કરવાનું એ લખેલું હોય, ન કરવાનું લખ્યું હોય. એ ઉપરાંત કાંઈ આવે તો એને રિવ્યૂ મિટિંગમાં ક્લિયર થાય કે આ આપણે આવું કરવું જોઈએ. એ આપણી સહમતિથી એમાં એડ કરી શકી કે ફ્યુચરમાં આપણે આ કરવાનું છે, કરશું. આપણા બંધારણમાં નથી તોય છતાંય કરવાનું આવે તો બધાયની સહમતિ લેવાની. અને બીજું તમે કીધું કે પરિવારને એમાં રોલ અને રિસ્પોન્સિબિલિટી હોય કે જે વ્યક્તિનો આ રોલ છે એ નિભાવે જોઈએ, એને 100% આપી એને નિભાવવો જોઈએ. અમે બધાએ ભાઈઓએ બધાએ અલગ અલગ કંપની છે કે અલગ ધંધા હોય કે એક ધંધામાં હોય, પણ બધાએ પોતાનો રોલ છે ને એ પૂરો નિભાવવાનો. અને રિવ્યૂ મિટિંગમાં એને કહેવાનું કે આમાં આ તકલીફ છે તો એકાબીજા સપોર્ટેડ કરવાનું, ચર્ચા કરવાની, સજેશન આપવાના કે આમ નહીં આમ કરી, પણ ક્યારેય જાહેરમાં નહીં એ વસ્તુ કરવાની ડિસ્કસ એમ. બીજાની વચ્ચે કોઈને એનો ઈગો હર્ટ થાય કે મન દુઃખ થાય એ રીતે નહીં. કમલેશભાઈ, સંઘર્ષની વાત કરી આપણે કે શરૂ કરી દીધું, રિસ્ક લઈ લીધું, પરંતુ વર્તમાનમાં અત્યારે શું કરી રહ્યા છો અને કઈ રીતે આગળ જઈ રહ્યા છો? રિસ્ક તો લઈ લીધું, એટલે શરૂઆત ત્યારથી શું હોય કે ધીમે 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 આપણે એકદમ મોટો જમ્પ નથી મારવાનો ક્યારેય ધંધામાં. જમ્પ મારવો હોય તો તમને આગળનું દેખાતું હોય તો મારવાનો, ક્લિયર રસ્તો હોય ને ત્યારે જમ્પ મારવાનો. એટલે અમારે શું હોય, સિઝન હોય કે આપણને દેખાય છે કે આ વસ્તુ ઉપર આપણે આગળ જવું છે
એટલે એ લોંગ ટાઈમ જો વિચારવાનું, શોર્ટ ટાઈમ ગોલ ક્યારેય નહીં કરવાનું. એટલે અમે જે વિચાર્યું છે ને લોંગ ટાઈમ માટે જ વિચારી છીએ. એટલે ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ, અમે નેવર કોમ્પ્રોમાઇઝ અમારી કંપનીની ટેગલાઇન છે. મારી કંપનીનું નામ આટોમાઇઝ મેન્યુફેક્ચર પ્રાઇવેટ લિમિટેડ. અમે આ 4 ભાઈઓનીથી કંપની સ્ટાર્ટ કરેલી છે. એની થોડાક આગળ હું જાઉં કે જેમાં અમારી કિસાન ઇન્ડસ્ટ્રીઝથી અમારી કંપની ચાલુ હતી. ઓકે. એ આજે મેં 2024માં મર્જ કરી દીધી આટોમાઇઝ સાથે. એટલે બધી કંપની ગ્રુપ ઓફ હતી, બધી એક થઈ ગઈ અને આટોમાઇઝ કંપની થઈ ગઈ. એટલે જે શરૂઆતમાં અમે જે ઓટોમોબાઈલ્સ પાર્ટ બનાવતા, સીટ મેટલ કમ્પોનેન્ટ કહેવાય, કે જે યુરોપિયન ટ્રક આવે ને એના બધા ABS બ્રેક સેન્સર રિંગ બનાવી. એમાંય સેગમેન્ટ ઘણા બધા, ઓટોમોબાઈલ, એલિવેટર, સબમર્સિબલ અને એગ્રીકલ્ચર પાર્ટ બનાવી. આ બધા સીટ મેટલ કમ્પોનેન્ટમાં ડીલ કરતા. એટલે કોઈ અમારી બ્રાન્ડ નહોતી એમાં. OEM સપ્લાય કરતા અને આફ્ટર માર્કેટ કહેવાય, કે જે લોકોને જોતું હોય એને આપી, બધાને એની ડ્રોઈંગ ડિઝાઇન મુજબ બનાવી અને આપી. પણ એમાં કરતાં અમને એ ખબર પડી કે આ બધું છે ને એ એક લિમિટેડ છે, કે આમાં આપણો એટલો બિઝનેસ મોટો નહીં થાય. કદાચ આપણને એ લોકોને ક્યાંકથી સસ્તું મળશે તો ન્યા વયા જશે. એટલે ધીરે ધીરે અમે બિઝનેસને ડાયવર્ટ કર્યો. એ બિઝનેસ ઓલરેડી અત્યારે ચાલુ જ છે. એ શૈલેષભાઈ સંભાળે છે અને હું જોઉં છું એમાં ઘણા બધા. એનું ફ્યુચર મોટું છે, એવી જ કામ કરી છે. એ ઉપરાંત અમે 2016-17માં સ્ટાર્ટ કરી આટોમાઇઝ. એમાં જે ઘર માટે જે ઘંટી વપરાય ત્યાંથી અમારી સ્ટાર્ટિંગ છે. એટલે એના સ્પેર પાર્ટ અમે બનાવતા 4 મિલના. પણ એમાં એવી કોઈ ટેકનોલોજી નહોતી. જે લોકો બનાવતા એ ટ્રેડિશનલ બનાવતા. એક બનાવે એવું બધા બનાવે. ટોટલ રાજકોટમાં 300 કંપની છે. 300 એક જ હરખું પ્રોડક્ટ મળે. અમે એમાં વિચાર કર્યો કે આ બધું તો જે બનાવે છે એ ઓકે. અમે ત્યારથી જ વિચાર, એટલે નવું તો કરવાનો પહેલેથી શોખ છે અને હજી એટલું નવું જ બનાવતા હોય. R&D ડિપાર્ટમેન્ટ એવડો. હવે R&D નામથી એક ફોર્મ જુદી ખોલી દીધી, એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ જ કરવાનું બધું. પણ એ ઉપરાંત અત્યારે જે અમે ડોમેસ્ટિક ફ્લોર મિલ બનાવતા કોમર્શિયલ મશીન ઉપર આવ્યા. જે અત્યારે આટોમાઇઝની છે ને એ ઇન્ડિયાની બેસ્ટ ક્વોલિટી અને સારામાં સારી પ્રોડક્ટ બનાવતી હોય એવી કંપની છે, કે જેમાં ટેકનોલોજી અને પેટન્ટેડ ટેકનોલોજી છે. કે જે ટેકનોલોજી અમે ડેવલપ કરીને એમાં 20 વર્ષના અમને રાઇટ્સ ગવર્મેન્ટે આપેલા છે. પેટન્ટ ડબલ ચેમ્બર ટેકનોલોજી એ ઇન્ડિયામાં અમે એક જ બનાવી છીએ. હવે ઘણા બધા બનાવતા હોય પણ જે મેઇન ટેકનોલોજી છે એ અમારી છે. અમે કોઈ ઉપર એટલું બધું પ્રેશર નથી આપ્યું. અમે કદાચ ધારી તો એ લોકોને બંધ કરાવી શકી, પણ એનો બિઝનેસ છે તો કરે, એ કોઈ એવું નથી. પણ અમારી જે મેઇન ટેકનોલોજી છે એ અમારી પાસે છે. જેને ઇનોવેશન કર્યું હોય ને એને જેની ખબર હોય. એટલે આટોમાઇઝ છે ને એ ટોટલ ફૂડ પ્રોસેસિંગ અને ગ્રાઇન્ડિંગ, સ્પાઇસીસ અને આટો બેને ગ્રાઇન્ડ કરવાના, ક્લીન કરવાના ને પેકિંગ સુધીનું પૂરા સેટઅપ આપી 100 કિલોથી 5000 કિલો સુધીની પર કલાક કેપેસિટી સુધીના પ્લાન્ટ બનાવીએ છીએ. જે આટોમાઇઝની મેઇન આ પ્રોડક્ટ કહેવાય. અને ફ્યુચરમાં ઘણા બધા એવા પ્રોડક્ટો આવવાના છે કે જે આટોમાઇઝને ઘણા લેવલે 1500 કરોડનું અમારું વિઝન છે ત્યાં સુધી પહોંચાડશે. 2031માં અમારી કંપની 1500 કરોડે હશે. એ અમારા વિઝન સાથે અમારા એમ્પ્લોય અને અમે બધા જોડાયેલા છે. અત્યારે ઓટોમાઇઝમાં કેટલા એમ્પ્લોય? અત્યારે 300+ છે ટોટલ. 300+? હા. એમાંય અમે વુમન એટલે લેડીઝ ઉપર ઘણો બધો ભાર આપીને કહીશી કે જે આ બિઝનેસ સાથે કનેક્ટ રહે. મારો સેલ્સમાં ટોટલ લેડીઝ છે અને પ્રોડક્શનમાં ઘણા બધા લેડીઝો કામ કરે છે. એટલે વુમન ઉપર અમારું આખી એક મહિલાઓને પ્રાધાન્ય આપી છે. એટલે 300માંથી 90 કે 95 લેડીઝ વર્ક કરે છે અમારી કંપનીમાં. ઓહો. કમલેશભાઈ, ગામડેથી આવતા હોય ત્યારે આવી પેટન્ટેડ ટેકનોલોજી સુધી પહોંચી જવું આટલા ટૂંકા ગાળામાં, એ અભ્યાસ કરતાં કોઠાવું જ વધારે હોય એવું લાગે છે. બે વસ્તુ કામ આપે કે જે તકલીફ છે ને એને દૂર કરવા માટે વિચાર કરો ને, સરળ વિચાર કે આને આ કરવાથી આ થઈ જાય, એવા વિચાર લઈને આવીને એટલે ધંધામાં સફળ થાય. કે કોઈ બનાવે છે અને એવું બનાવવું હોય એ લેવલે રહીએ. એક લેવલ ઉપર કે એનાથી ઉપર જવું હોય તો નવા વિચાર, નવા આઈડિયા લઈ આવવા જ પડે. પ્રોબ્લેમ જે હોય એનું સોલ્યુશન આપવું. આપણે કોઈ પણ પ્રોડક્ટ કોઈ બનાવતું હોય એ કંઈક ને કંઈક કોકના સોલ્યુશન આપવા માટે બનાવી છે. તો જ્યારે એ સોલ્યુશન કસ્ટમરને મળે ને, કસ્ટમર હેપી છે ને, એટલે તમારી પ્રોડક્ટ ઓટોમેટિક હાલે. કસ્ટમરને ધ્યાનમાં રાખીને અમારી ટોટલ પ્રોડક્ટ એક બાજુ કસ્ટમર છે
અને એક બાજુ પ્રોડક્ટ છે. તો અમે કસ્ટમર બનીને વિચાર કરી કે અમારી પ્રોડક્ટ લેનારને કાંઈ તકલીફ ન થવી જોઈએ ક્યારે. એટલે કસ્ટમર સેન્ટ્રિક કલ્ચર છે અમારી કોર વેલ્યુ, કે કસ્ટમરને ધ્યાનમાં રાખીને બનાવો ને તો ક્યારેય પ્રોડક્ટ નબળી ન બને, હાલે અને ક્વોલિટી વાળી બને. ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં. અને તમે કીધું કમલેશભાઈ કે ઈ કસ્ટમરનું વિચારી છે, તો ઘંટી તો બીજી બધી ઘણા બનાવતા છે, નો ડાઉટ મોટા 5000 કિલો સુધીના પ્લાન્ટ આપણી પાસે છે, પણ આપણું શું કામ અલગ છે? એવો શું પ્રોબ્લેમ સોલ્વ કર્યો આપણે કે આખા ભારતમાં ચર્ચા છે, કે આપણે વિદેશમાં આપીએ છીએ આપણી વસ્તુ? હા, ઘણા બધા 20 કન્ટ્રીમાં અત્યારે ઓલરેડી ચાલે છે, અને સારા કન્ટ્રી, જે નબળા કન્ટ્રીઓમાં તો અહીંથી બધા એક્સપોર્ટ કરે છે, જે અમેરિકા અને યુકે, યુએસએ, દુબઈ, ત્યાં અમારા મશીન સૌથી વધુ સેલ થાય છે. કેમ કે એ લોકો ક્વોલિટીને સમજે છે. એટલે ક્વોલિટીને સમજતા હોય ને એવા દેશમાં એક્સપોર્ટ થાય. એટલે અમે જે ક્વોલિટીમાં માની છીએ, અને બીજું કસ્ટમરને ધ્યાનમાં એટલા માટે રાખ્યા. અને ટેકનોલોજીની તમે વાત કરી કે અમારામાં જે ટેકનોલોજી છે એ બીજામાં નથી. એનું એક રીઝન એ છે કે એ લોકો કોસ્ટ છે ને એટલે સસ્તું બનાવવા માટે જ દોડે છે. અમે સસ્તાને નથી દોડતા, ક્વોલિટીને માન આપી અને બનાવીએ છીએ. એટલે જ્યારે ક્વોલિટીમાં તમે વિદેશી કંપનીને જુઓ, જાપાન છે તો એ ક્વોલિટીને વધારે માન આપે છે. તો એ વર્ષોથી એની પ્રોડક્ટને ઉપર તમને ટ્રસ્ટ રહે. એમ અમે કહીએ છીએ કે અમારું મશીન લીધા પછી તમારે તમારા દીકરાને આપવું હોય ને તો એ ચાલશે. એટલું લાંબાનું વિચાર કરી અને બનાવી છે. અને કોઈ એવો એક ગ્રાહકોનો પેઇન પોઈન્ટ હોય કે આ દૂર કર્યો ને એટલે એ આપણી પ્રોડક્ટ સુપર હીરો બની ગઈ હોય, તો એ એવું શું સોલ્વ કર્યું ને આપણી કઈ પ્રોડક્ટ સુપર હીરો થઈ ગઈ સૌથી પહેલી? તમને એમ થયું હોય કે આ જોર? અમે આજ સુધી જે ટ્રેડિશનલ ચક્કી આવતી તમે જોઈ જોઈએ, અહીંયા તમે દડાવા જતા પથ્થરવાળી, એને પથ્થર જ નાબૂદ કરી દીધા. પથ્થર જ કાઢી નાખ્યો, પથ્થર વગર, અને ટોનલેસ કહેવાય. એટલે પથ્થર વગરની ટેકનોલોજી લઈ આવ્યા જે, અને એમાંય ડબલ ચેમ્બર અને સાયક્લોન સિસ્ટમ. એટલે જે તમે જોયેલા છે ઘંટીના શોપ હોય ત્યાં બધે લોટ ઉડેલો હોય, બહુ ખરાબ દેખાતું મોઢે, પણ એ અમારા મશીનમાં ક્યારેય તમને જોવા ન મળે. ક્લીન, જરાય ઘરે વાપરતા હોય તો તમને ખબર ન પડે કોઈને કે અહીંયા મશીન હાલે છે. એક તો સાયલેન્ટ, બીજું કે ડસ્ટ કલેક્ટર બારી છે, એટલે ડસ્ટ ક્યાંયથી ઉડે જ નહીં. એટલે એ સૌથી મોટી અમે ટેકનોલોજીમાં કામ કર્યું કે જે આપણા ગ્રાહકોને આ રોજ તકલીફ પડતી હોય તો એ જ દૂર કરી મેન, કે કસ્ટમરને આ તકલીફ ન રહેવી જોઈએ. અને ટેકનોલોજી વાઇઝ જે એને રોજ એક્સપેન્સ થતો હતો પથ્થરનો, ટાંકવાનો, અને ગમે તે વ્યક્તિ ચલાવી ન શકે, આમાં ગમે તે બાળકોથી માંડી લેડીઝ, અત્યારે અમારું 30% ઉપર સેલ છે ને એ લેડીઝ ઓપરેટ કરે છે મશીનો, જે ઘરેથી અને ફેક્ટરીમાં પણ એક જ બટન દબાવી અને સ્ટાર્ટ થાય છે. ત્યાં સુધી સરળ અને સિસ્ટમેટિક પ્રોસેસ બનાવેલી છે. મહિલાઓને ધ્યાનમાં રાખી, મહિલાઓને બધા પગભર થાય, મોટી હોય નાની હોય કોઈને કાંઈ તકલીફ ન પડે, ઓટોમેટિક ચાલે. અનાજ નાખો ત્યારે સ્ટાર્ટ થાય, અનાજ ખાલી થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. કોઈ એની ઉપર ધ્યાન રાખીને બેસવું નથી પડતું કે આ મશીન કામ કરશે કે નહીં કરે, તો એનું ધ્યાન ક્યાંય રાખવાનું જ નથી. એની રીતે જ ચાલે અને એની રીતે બંધ થઈ જાય. એ ટેકનોલોજી એમાં આપી દીધી છે. એટલે એક ટાઈપનું મગજ જ આપ્યું છે કે તારે આ કંટ્રોલથી આ કામ કરવાનું છે. કમલેશભાઈ, એક થોડોક અંગત પ્રશ્ન તમને પૂછવો છે, આમ તો પૂછાય નહીં પણ છતાં એક પ્રયત્ન કરું, પૂછી લઉં કે અત્યારે લગ્ન કરવા ને દીકરાના દીકરીના એ ખૂબ અઘરું થઈ ગયું છે. દીકરીવાળાઓની ઘણી ડિમાન્ડ હોય કે જમીન જોઈએ ગામડે, રહેવાનું નહીં ગામડે, પાછું ધંધો જોઈએ શહેરમાં ફ્લેટ અથવા તો બંગલો જોઈએ. આવી બધી ઘણી સામાજિક ડિમાન્ડ્સ ને બધું હોય છે, એની પાછળ એના કારણો હોય છે. પણ એ વખતે જ્યારે કમલેશભાઈનું વેવિશાળ થયું હોય છે ત્યારે તો હજી તો શરૂઆત, અને એમાં આ રિસ્ક લઈને આ બધું શરૂ કરવાનું, તો એ કઈ રીતે ત્યારે શક્ય બન્યું હોય છે? અને પછી વેવિશાળ થઈ ગયા પછી તમારા પત્ની બન્યા અને એનો સપોર્ટ, આખી પ્રોસેસ થોડી સમજાવો તો કયો તો. હા, ત્યારે જ્યારે આપણી સગાઈ થવાની હોય ત્યારે આપણે ઘણા બધા જોવા આવતા હોય, પણ 2-3 જગ્યા એવી હોય કે ત્યાં એ લોકોની ડિમાન્ડ વધારે હોય. આપણી પાસે ત્યારે કાંઈ હતું નહીં, ત્યારે ડિમાન્ડ હતી, ત્યારે ક્લિયર કટ જે વાત હોય ને એ કરી દઈ ને એટલે આપણે તકલીફ સામેવાળો સમજી આવવો જોઈએ એ રીતે. એટલે ત્યારે અમે ફેક્ટરી છે પણ ભાડા ઉપર હતી અને મકાને પણ રેન્ટ ઉપર હતા. એટલે જેને આપણી ઉપર ટ્રસ્ટ છે ને કે છોકરા ઉપર દમ છે, એટલે એ મારા સસરાએ જોયું હોય છે છોકરામાં દમ છે. હા, એમ
કે વાત ઉપર એક ભરોસો આવ્યો એટલે થઈ હોય શકાય. મેં વાત એ પૂછેલી નથી પણ અંદાજિત લગાવી શકું એમ. હા, અને પછી વ્યવસાય થઈ ગયો ને લગ્ન થઈ ગયા એ પછી પત્નીનો સપોર્ટ. હા, સપોર્ટ તો જબરજસ્ત અત્યારે અને ત્યારે હતો જ અને છે. ઘણા બધા એવા કામ હોય કે આપણે બિઝનેસ માટે બહાર જવાનું થયું હોય, જાતા જ હોય, 8 દિવસનો આવ્યા હોય તો એ પૂરો સપોર્ટ બાળકોને રાખી લઈએ. અને અત્યારે હવે બાળકો મોટા થઈ ગયા એટલે અત્યારે સપોર્ટમાં અમને બિઝનેસમાં સપોર્ટ કરે છે. બિઝનેસમાં સપોર્ટ એટલે એક એ કે અમારે કંઈક બિઝનેસ કરવો છે, કીધું કરો. તો એને કપડાનો શોરૂમ બનાવ્યો અને એ ઘણો બધું સારું કામ ત્યાં ચલાવે છે અને સારી પ્રોડક્ટથી વેચે એમ. એટલે ત્યારે વ્યવહારે સાચવવાનો, કમલેશભાઈને સાચવવાના, પરિવારને સાચવવાનો, અને હવે બધું થોડુંક સ્ટેબલ થઈ ગયા પછી હવે બિઝનેસમાં હવે ફ્રી રહીશી તો બિઝનેસ કરવો છે. એટલે અમારા પરિવારમાં બધાને વિચાર બિઝનેસ ઉપર જ છે પહેલેથી. એટલે ત્યારે જ્યારથી સગાઈ ત્યારથી આજ સુધીની બધી અમારી સાથે મારે મેરેજ થયા ને 22મું વર્ષ ચાલે છે. એટલે ત્યારથી કન્ટિન્યુ પ્રોસેસમાં સપોર્ટ જ છે. બાળકો, છોકરા, પરિવાર બધાનો. બિઝનેસમાં સફળ જે વ્યક્તિ હોય એનું આદર્શ પરિવાર કેવું હોવું જોઈએ? કારણ કે ઘરે જો કંકાસ હોય કે ઘરે જો પ્રશ્ન હોય ને તો માણસ બિઝનેસમાં ડાઉન થાય. સૌથી આપણે ઘરે જાય ને તો એ હસી મજાક અને ફેમિલીનો સપોર્ટ હોય ને તો તમને બધાએ કદાચ ધંધાના દુઃખ હોય ને તો એ દૂર થઈ જાય ને પહોંચો. એટલે એ પહેલો સપોર્ટ હોવો જોઈએ આપણો. એટલે એ સપોર્ટ માટે અમારું પરિવાર ઓલરેડી સપોર્ટેડ છે. એ વર્તી જાય આપણો પણ તોય આપણને ખબર ન પડે એમ. હળવું વાતાવરણ. ક્યારેય અમારે કોઈ દી ઊંચા અવાજે તો વાત કરવાની અમારી સિસ્ટમ જ નથી કોઈએ. બધું ભૂલી જાય, ઘરે જઈએ પ્રેમથી જ વાત કરવાની. ક્યારેય પાડોશી કે ગમે એની સાથે પ્રેમથી રહેવાનું અને એ જ અમારો સ્વભાવ છે. નેચરલ વાત કરવાની. અને કેટલાય અત્યારે મારે એ પૂછવું છે કમલેશભાઈ, કેટલા એવા પરિવારો જોતા હશે કે જ્યાં આપણે વાત થઈ ત્યારે વ્યવસાય થઈ ગયો અને તમારા સસરે એવું વિચાર્યું વર રહેશે તો ઘર થાય એમ. એનામાં ટૂંકમાં છોકરામાં તમારે ક્વોલિટી જોવાની છે, નહીં કે તમારે એની પાસે કેટલી જમીન ને શું છે. એ તો હોય તો એ વીવું જાય. હા, એ તો બધું એવા સમાજમાં અને એવું માનતા લોકો અને એ સમાજને શું તમે કહેશો? હા, વિચાર ભલે સંપત્તિ માટે દોડ હોય પણ સંપત્તિ આપણા માટે ક્યારેય નથી રહેતી. એ તો કદાચ સ્થિતિ ઉપર આધારિત છે પણ વ્યક્તિને નક્કી કરો ને એ રહેશે ઊભો. એટલે હંમેશા જ્યારે પણ કોઈના મેરેજ નક્કી કરતા હોય દીકરી માટે દીકરો તો દીકરાને જોવાનો, સંપત્તિને નથી જોવાની. સંપત્તિ તો એક આપણું ભૌતિક સુખ માટે છે બધું, કે આપણે એ હશે તો હોવી જોઈએ, બે હોવું જોઈએ, સંપત્તિ અને બે. સંપત્તિ જેટલી હશે તો તમને એ આર્થિક રીતે બધી સુખ આપશે પણ મનનું સુખ હોય તો એના માટે તમારે સારો વ્યક્તિ જોશે. એટલે મેરેજ માટે બે જોવું જોઈએ. આજનો ભૌતિક યુગમાં ડિમાન્ડ છે પણ એવી ડિમાન્ડ ન કરો કે આપણી પાસે ન હોય અને સામેવાળા પાસે હોવું જોઈએ. તો એ એક આપણી માટે સમાજને હું એ બીજાનું જોઈને આપણું કે તમારે તમારી જેવડી તાકાત હોય એવું સામે માગો પાત્ર. અને દીકરો ખાસ જોવો, દીકરી અને દીકરો અત્યારે બે જોવું બહુ ફરજિયાત છે. દીકરી પાસે અત્યારે બિઝનેસ કરે તો એને હક છે, એને સ્વતંત્રતા મળવી જોઈએ દીકરીને અને દીકરાને બેયને. કમલેશભાઈ, આજે જે કંઈ પણ છે ભગવાને દીધું છે, જે પણ સ્થાને છો અને ભવિષ્યમાં આગળ વધી રહ્યા છો, તમને શું લાગે છે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક મા બાપના પુણ્યના કારણે છે, તમારી મતલબ તમારી મહેનતના કારણે છે કે પછી કિસ્મત છે? તમે શું માનો છો? સૌથી પહેલાં તમે કીધું કે મા બાપના પુણ્ય તો આપણા મા બાપના હશે તો જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. એટલે એના તો જરૂર છે જ. હું એમ કહું છું કે મા બાપના પુણ્ય વગર કાંઈ પણ આપણે આગળ ન વધી શકી. પણ મહેનત એ ભેરી છે. મહેનતમાં ક્યારેય અમે પાછું નથી વાર્યું, હજી નથી વારીને જોતા. એ ખેડૂતના દીકરા છે એટલે મહેનત કરવામાં પાછું નથી વારીને જોયું હજી સુધીમાં. દિન રાત. પણ હવે બધે બંધા પ્રમાણે હવે તો સિસ્ટમેટિક કર્યું, મહેનતે કરવાની, મળવાનું બધું પણ ટાઈમ ટુ ટાઈમ. ધંધા ટાઈમે ધંધો, સામાજિક કામ છે તો બધું જાવું આવું બધું. એ કિસ્મત કયો કે
મહેનત બે છે. કિસ્મત તો આપણે બદલાવી શકી, કોઈ વસ્તુ એવી નથી કે આપણા માટે નથી. વાહ. અશક્ય વસ્તુ શક્ય થઈ શકે. એટલે કિસ્મત ઉપર તો લોકો વિચાર કરતા હોય, પણ કિસ્મત ચેન્જ થઈ શકે. રેખાઓ હોય હાથની એ આપણી બદલી શકે. હા હા. એ કિસ્મત ઉપર રહેનાર વ્યક્તિઓ આગળ ન વધી શકે. એટલે મારા મત મુજબ આપણે તો મહેનત એ આપણા હાથની વસ્તુ હા એ પેલો હોય. કોઈ પણ સાહસ નહીં કરી તો કિસ્મત બદલી ન શકે. સુતા સુતા ક્યારે કિસ્મત કોઈની બદલી હોય એવું આપણે સાંભળ્યું નથી કે કોઈ કિસ્મત બદલી ગઈ હોય એ ક્યારેય. એટલે હું ક્યારેય કિસ્મતને નથી માનતો, હું મહેનત અને આશીર્વાદને માનું છું. મા બાપના, લોકોના, જે આપણે સપોર્ટેડ વ્યક્તિઓ છે એ બધાની મહેનત છે, એકલા હાથે નથી થતું કંઈ. મા બાપની વાત કરી કમલેશભાઈ, વૃદ્ધાશ્રમો બહુ વધી રહ્યા છે. એ સેવાકીય કાર્યો કરતા લોકોને તો વંદન જ છે, જે વૃદ્ધાશ્રમો શરૂ કરે ને કોકના મા બાપને સાચવે છે એને વંદન છે. પરંતુ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, લોકોને એકલું રહેવું બહુ ગમે છે, મા બાપને સાચવવા નથી હોતા. મંદી હોય તો એ ગામડે નથી આવવું, બા બાપુજી ગામડે એકલા બિચારા રહેતા હોય. આ સામાજિક સ્થિતિને કઈ રીતે જોવો છો? હા, વૃદ્ધાશ્રમો તમે કીધું કે મા બાપની સાથે રહેવું ને, એ મા બાપ અને અત્યારની જનરેશન બે વચ્ચેનો વિચારનો ગેપ હોય ઘણો બધો. એ ગેપને આપણે જ્યાં સુધી સમજી ન શકીને, એટલે મા બાપ અને દીકરાઓને કે કોઈને પણ ઓછું પડે છે. એટલે એ ગેપ છે ને એ છે જ. એટલે વૃદ્ધાશ્રમમાં ઘણા બધા અત્યારે વૃદ્ધાશ્રમો છે, એમાં ઘણા બધા મા બાપ એવાય છે કે જેને દીકરા છે અને ગયા છે. ઘણા બધા એવા છે કે જેને દીકરાઓ નથી તો ત્યાં હોય, એટલે એ ઓકે. પણ જેને દીકરા છે ને એના મા બાપ જતા હોય તો ઘણી વખત દીકરાઓને આપણે દોષ ગણી છે, ઘણી વખત મા બાપનો હોય છે. એટલે હું ક્યારેય કોઈ ઉપર એવું નથી આક્ષેપ કરતો કે દીકરાઓ ખરાબ છે કે મા બાપ ખરાબ છે, પણ હંમેશા દીકરાની ફરજ છે મા બાપને સાચવવા, જેવા છે એવા અપનાવવાના. એને આ તમને મોટા આટલા કર્યા, હવે એ ઉંમરે તો એને સાચવી લેવાના. એના વિચારો ક્યારેય ચેન્જ નથી થતા ને, તો દીકરા એના વિચારમાં ચેન્જીસ લાવવા પડે કે ભાઈ મારા બાપુજીનો કે મમ્મીનો સ્વભાવ થોડો આ છે, મેચિંગ નથી થતું, તો કાંઈક ગેપ છે, ગેપ ગોતી અને એને દૂર કરવાનો. તો જ સમાજમાં આ વૃદ્ધાશ્રમો છે એમાં મા બાપ ન જાય. નકર દીકરાથી ક્લેશ, એટલે સ્વતંત્ર રહેવું છે બધાને. તમે કીધું તો સ્વતંત્ર રહી શકો એવું કાંઈ નથી, પણ પરિવારમાં રહેતા રહેતા તમે ગમે ત્યાં જઈ શકો છો. કોઈ એને તમે બંધન નથી રાખી કોઈ પરિવારમાં. તમે રૂલ્સ અને રેગ્યુલેશન પરિવારના બનાવો જેથી કરીને તમે સ્વતંત્ર રહી શકો અને સાથે રહી શકો. હારે બેહીન ચર્ચા કરો, એનું સોલ્યુશન બધા એ વાતના હોય, પણ એ વાત કેવી પડે મનમાં રાખી અને કરશો તો એ પરિવાર છૂટા પડે. એટલે જ વૃદ્ધાશ્રમો અને જગ્યાએ જવું પડે છે. એ જ વસ્તુ આપણે જ્યારે મોટા થશું કે આપણી એજ 60 ઉપર હશે, મારો વિચાર એવો હોય કે ત્યારે આપણા દીકરાઓના વિચાર આપણે મેચ કરી શકશું. આ ક્વેશ્ચન છે. જો એ વિચારો આપણે આપણા દીકરાઓને નહીં કહી તો ત્યારે આપણે જવું પડે. આપણા વિચારોને આપણે પકડી નહીં રાખવાના. ત્યારે આપણે પિતા તરીકેનો રોલ હશે, ત્યારે આપણો રોલ આપણા પિતાનો સમજી અને આપણે જ જોવાનો છે, અને એ આપણે આવતી પેઢીને પાસવાન કરવાનો છે. તો જ આપણે આવનારી પેઢીઓ સાથે સાથે જોડતા જશું, એ લોકો સાથે સાયુજ્ય સાધી શકશે. સાધી નકર કોઈ પણ બહારથી આવશે, દીકરા બહાર ફોરેન ભણતા હોય છે અને ત્યાંથી આવશે તો એના વિચારો અને તમારા વિચારો ક્યારેય મેચ નહીં થાય. પરિવારમાં રહેતા હશો તો એના ભાઈબંધો અને એનું ગ્રુપ અલગ હોય છે, એને એની સ્વતંત્ર જોતી હોય તો આપવાની, પણ એને પકડી નહીં રાખવાનું કે હું કહું એમ કરું. મા બાપ ઘણી વખત પકડી રાખતા હોય કે મારો દીકરો હું કહું એમ કરવો. હા, કે જૂના વિચારો અને નવા મેચ થતા જ નથી. બિઝનેસમાં એ જ તકલીફ આવે છે. એક જનરેશન પછી નેક્સ્ટ જનરેશનને પાસવન પૂરું નથી કરતા. ઓથોરિટી બહુ મહત્વની હોય, એ પકડી રાખતા હોય કે હું જ આ ધંધામાં ચેકમાં સાઈન હું કરીશ કે હું જ આ વહીવટ કરીશ એમ. પણ એ ડેઝિગ્નેશન વાઇઝ બધું એને આપવું પડે. આપણે કોઈ પણ મેનેજર લઈ આવતા હોય તો એની એક લિમિટેશન હોય. એને તમે 100% આપી દો ને તો એ પરફોર્મ કરવા માંડે. પણ એને આપણે દીકરાને એવી રીતે જ કરવું પડે કે જ્યારે છૂટ આપવી પડે કે તમે આ એક ધંધો સંભાળો છો કે XY ખેતી કરે છે તો મા બાપે એના દીકરાઓને 100% છૂટ આપી દેવી જોઈએ.
તો આ મેચ છે ને ગેપ એ દૂર થઈ જાય. એ હંમેશા જેટલો પરિવાર દૂર રહેતો હોય ને એના વિચારો ધીરે 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 અલગ થતા જતા હોય. એટલે કદાચ ત્યાં એને ન ફાવતું હોય, મંદી છે, તો એ લોકો ત્યાં જ રહેવા વધારે અનુકૂળ, એટલે એ ત્યાં જોડાઈ ગયા છે. એટલે આપણે એમ કહીએ કે અહીંયા આવતા નથી, એ ઘણા બધા રીઝનો ત્યાં હોય કે નથી આવતા. તો એને એક આશા હોય કે ભાઈ આ મંદીમાંથી તો થોડોક ટાઈમ છે, એમાંથી આપણે ઉગરી અને પાછા આપણું કામ કરી લેશું એમ. કોઈ પણ ધંધામાં તેજી મંદી તો આવતી હોય, એટલે એ જ્યાં સુધી પકડી રાખે નહીં તો ઘણી વાર તેજી વાહેથી આવવાની હોય. હંમેશા મંદી પછી તેજી હોય જ છે, એ ફિક્સ બનેલું છે. એટલે ઘણા બધી ઇન્ડસ્ટ્રી જેવી છે કે એને બહુ પકડી રાખી તો તેજી નોય આવી શકે, કે જેમ કે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ તો એને નહીં પકડવાની. બાકી મંદી છે તો એને જ વિચારીને જોવાનું. એટલે ઘણા બધા પાસા એવા છે કે જેમાં તેજી પછી મંદી આવે ને અમુક ઇન્ડસ્ટ્રી જેવી છે કે એમાં તેજી આવે જ નહીં. એટલે આ બધું બહુ વિચારી અને બિઝનેસ કરતા હોય એ વિચારતા હોય, અને જે એમાં લેબર કરતા હોય તો એ પણ વિચારવું જોઈએ. એટલે ગામડાઓમાં જરૂર છે તો મા બાપ સાથે આવવું જોઈએ. એ એક હું કહી શકું કે ભાઈ ત્યાં રહેવું તો ભાઈ ટૂંકા સમય માટે આવો તો વધારે એ હેલ્પફુલ થાય. બરાબર છે. અને કમલેશભાઈ, પરિવારની વાત કરીએ છીએ ને ત્યારે એક પ્રશ્ન એ થાય કે ગમે એટલું આપણે ચોખવટથી વાત કરી હોય, બંધારણ હોય, તમે કીધું એમ બધું હોય, પણ એક વ્યસન નામનું પરિબળ જે છે ને એ ક્યાંક ને ક્યાંક આસપાસનું આખા પરિવારને ડિસ્ટર્બ કરતું હોય છે. એ પોતાની લાઈફ તો બગાડે જ છે, પણ આસપાસનું આખું પરિવારને. તો આ વ્યસન બાબતે શું કહેશો? હા, વ્યસન જો એ કોઈ પહેલેથી હોતું નથી, બાળપણથી ઓટોમેટિક એનું ગ્રુપ સર્કલ અને એનાથી જ બન્યું હોય છે. અને એ તમને કંટ્રોલ, આપણે એને કંટ્રોલ નથી કરી શકતા, એ આપણને કંટ્રોલ કરે છે. વ્યસન છે એ શું કરે કે એ આપણને એના ટાઈમે ટાઈમે ચા પીતા હોય તો તમને ચા પીવાનું, કે જે માવો ખાતા હોય માવાની, એ વ્યસન છે. ઘણા બધા વ્યસનો છે, પણ હંમેશા વ્યસન આપણે ક્યારેય કંટ્રોલ કરી ન લેવું જોઈએ. જે ખાય છે એને આપણે રોકીને ધીમે ધીમે શકી ઓછું કરી શકી કે ભાઈ મારે આ છે એને ધીમે ધીમે ઓછું કરવું છે. પણ હું તો વિરોધમાં જ છું કે વ્યસન એ કંઈ હોવું જ ન જોઈએ. આપણને જે વસ્તુ ખાવા પીવાની છે એ ખાવું, કામ કરવાનું વ્યસન હોવું જોઈએ. કામ કરવાનું વ્યસન, અને વ્યસનો નથી દૂર રહેવું. ઘણી બધી વ્યસન કરવા માટે તમને ઓફરો આવશે, લ્યો 2 દાણા ખાઓ, આ ખાઓ, તો એનાથી દૂર રહેશો તો ઓટોમેટિક પછી તમને એ બંધ કરી દેશે ઓફર આવવાની, કે એ નથી લેતા એમ. ઘણી વખત થયું જ હોય. આ બધા વ્યસનોની શરૂઆત ત્યાંથી જ હોય. અને હંમેશા કોઈ પણ વ્યસન આપણી પાસે હોવું ન જોઈએ, કંપનીમાંય નહીં. અમારી તો કંપનીની સ્ટ્રિક્ટ નિયમો છે, ફાંકી પણ ન મળવી જોઈએ ક્યાંય. સવારે સિક્યુરિટી ચેકિંગ થાય, પણ અમારા ચારેય ભાઈઓમાંથી કે અમારા મમ્મી પપ્પા કોઈ ને વ્યસન નથી. 2માંથી કોઈના ફાધરને નથી. અમે ચારેય ભાઈઓમાં કોઈ પણ માવો કે કંઈ ખાતા નથી. ખાલી દિવસમાં 1 કે 2 વખત ચા પીશી, કે જે આપણે અહીં ટ્રેડિશનલ છે, કોઈ આવ્યું છે તો એની સાથે પીવું પડે. બાકી કોઈ વ્યસનનો હારે ક્યારેય, વ્યસન છે ને એ આપણને એક ગુલામ બનાવે છે. એટલે એ તરફ ખેંચે, અને એ ટાઈમ ટુ ટાઈમ ન મળે તો તમારા વિચારો અને બેયને ખેંચી લે ત્યાં. એટલે હું વ્યસનથી તો વિરોધમાં જ છું. એટલે વ્યસન જે બિઝનેસમેનને ન હોવું જોઈએ, મારો મંતવ્ય એ છે. તો જ એ બિઝનેસમેન કહેવાય. જો એ વ્યસનથી ગુલામ બનેલો હોય તો એ ધીમે ધીમે એ તરફ આવેલો જાય છે. અને આ તો એવું છે કે જેમ કરો એમ વધે. અને એટલે એ બધી વ્યસનની વાત છે. કમલેશભાઈ, વાત કરવાની ખૂબ મજા આવી. જાતા જાતા એક પ્રશ્ન મને અચાનક મગજમાં આવ્યો. કમલેશભાઈ, તે વખતે ઓલી તમે કીધું એટલેસની સાયકલ ને એમાં રખડતા, ત્યારે કોક 1-2 ભાઈબંધ એવા હશે ને કે જે એમાંય કેરિયર વાયા બેહીને ઇનિયર રખડતા હોય. એનો એ ભાઈબંધ આજે એમ કહેતો હોય છે કે ઓહો આ લેવલે કમલેશભાઈ પહોંચી ગયા. પછીનો એ ભાઈબંધનો નજરિયો ને એની હારેનું આમ કેવું સંબંધ તમારો? બધા ભાઈબંધો હજી ગામડામાં 1-2 રહીએ છીએ, બાકી અહીં રાજકોટ આવી ગયા છે. પણ એ ઘણી વખત ભેરા થાય તે યાદ કરે કે બહુ હવે તું ઓછો મળે છે ને એમ. એટલે બધું આ સંજોગો આધારિત આપણે મળતા હોય, પણ ઘણી વખત એની ઘરે ત્યાં જાય એટલે જવું. ત્યાં ગામડામાં રહેતા હોય તો એની ઘરે જાય, અને એ અહીંયા આવે તો ફોન કરે જ. એની ભાષામાં, આપણી દેશી ભાષામાં ઊંચામાં ભાઈ મોટો માણસ થઈ ગયો. એ તો નેચરલ છે. હા, હરખ જ હોય. અને જેની સાથે આપણે નાનપણથી રહ્યા હોય,
એટલે એની જે આપણી વાત કરવાની જે સ્ટાઇલ છે એ તો એ કહે જ એમ એ સ્ટાઇલમાં જ વાત કરે, એ ચેન્જ ન થાય ત્યાં. અને આપણે ત્યારે એની જેમ જ રહેવાનું છે. જેટલા ભાઈબંધો છે એની ત્યાં જવાનું, મળવાનું, જે હોટલે બેસી ત્યાં બેસવાનું એમ હજી પણ. એ ઓટલે બેહીને એ જૂનો ભાઈબંધ એની ભાષામાં શું વાત કરતો હોય કમલેશભાઈને? એટલે એ આપણે એને તો ખબર જ નથી કે આટોમાં શું છે ને આ લેવલે પહોંચી ગઈ, પણ એ ભાઈબંધ એ જે નિખાલસ ભાવે શું વાત કરતો હોય કમલેશભાઈ? હા, ભાઈબંધોને હવે તો આપણી ઘણી બધી વસ્તુની ખબર જ છે અને સાથે જતા હોય. હજી અમે જૂના ભાઈબંધો સાથે ક્યારેક ફરવાઈ જાય છે. હજી 2-3 વર્ષ એકવાર પ્રોગ્રામ કરી છે મિત્રો સાથે, ફેમિલી સાથે. મિત્રો ને હવે એના છોકરા એવડા થઈ ગયા હોય એટલે એ બધા ફેમિલી સાથે જવાનું. બીજું કે જ્યારે અમે ગામડે ઘણા કાંઈ એવા પ્રસંગો હોય ત્યારે જતા જ હોય, તો એ હોટલે બેસીને એ જૂની વાતો સ્કૂલની કરીએ કે રમત રમીએ ઘણી બધી રમતા. હા, એ બધી વાતો હજી ડિસ્કસ થતી જ હોય. અને જે બોલાવાની સ્ટાઇલ છે એ હજી એવી જ હોય બધી. શું કઈ રીતે બોલાવે? એ તો બધી હવે જૂની વાત છે, યાદ ન હોય. કારણ કે ત્યાં તો તુકારાના જ સંબંધ હોય, તુકારા બધા ચાલુ જ હોય, એ તો હજી રહે જ. બરાબર, મજા આવી કમલેશભાઈ. મિત્રો, અનેક યુવાનોને કમલેશભાઈ પોતાના જે લર્નિંગ છે, જે અનુભવો છે, અનેક યુવાનોને પ્રેરણારૂપ છે, આદર્શ છે. અનેક યુવાનોને મુક્ત મને માર્ગદર્શન આપે છે. અત્યારે માર્ગદર્શન કોઈ ખુલીને એમ કે મારી રેસીપી છે, મારું સિક્રેટ જેવું નથી. કમલેશભાઈ ખુલીને માર્ગદર્શન આપે છે. તમારે પણ કંઈ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય કે કંઈ એવું હોય, ક્યારેક ક્યાંય અટવાણા હો અને કંઈક મદદની જરૂર હોય તો હંમેશા કમલેશભાઈ ને તમે સંપર્ક કરી શકો છો, એમને મળી શકો છો. અને આવી જ વાતો કંઈક બસ સમજતા જ કરતા રહેશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર.